નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. 1 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બોટાદ, ખેડા અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, મોરબી, જામનગરમાં યલો એલર્ટ, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ રહેશે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત છે, તાપી છે, ડાંગ છે અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ એક વાગ્યા સુધીમાં અલગ અલગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા ભારે વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં મધ્યમ વરસાદ વરસી શકે છે, કારણ કે ત્યાં યલો એલર્ટ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી.